સ્વાગત છે મિત્રો ગુજુગન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે। એનું જો તમારે ફોર્મ ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ કે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો એ તમને આપણે દેખાડીશું। આની પહેલાના વિડીયોમાં આપણે વાત કરી હતી કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે શું એના ફાયદા છે, કઈ રીતે તમે એ ફોર્મ ભરી શકો, કયા કયા ડોક્યુમેન્ટ જોવે એની વિગતવાર માહિતી આપણે એ યોજના વિશે મેળવી। આ વિડીયોની અંદર તમે એનું ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ફોર્મ ભરવા માટે આ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે pmsuryaghar.gov.in। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એની ઉપર તમારે આવી જવાનું છે। પછી અહીંયા તમે જોઈ શકો છો, તમને અહીંયા લોગિનનું બટન દેખાય છે, એની અંદર આપણે કન્ઝ્યુમર લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। જો આની અંદર તમારી પાસે અકાઉન્ટ ન હોય, બધી માહિતી આપેલી છે કે કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું હોય છે। સ્ટેપ 1 ની અંદર તમારે બધી બેઝિક માહિતી નાખવાની છે। સ્ટેપ 2 ની અંદર તમારે જે આધાર મોબાઈલ સાથે આવે એ તમારે વેરીફાઈ કરવાનો છે। પછી તમારી બધી પર્સનલ માહિતી અને ફાઇનલ તમારે અપ્રુવલ માટે વેબ કરવાનો છે। અપ્રુવલ મળી જાય પછી ઇન્સ્ટોલેશન થઈ જશે। એ બધી સ્ટેપ માહિતી આપેલી છે કે કઈ રીતે આખી પ્રોસેસ હોય છે। સૌપ્રથમ જો એની અંદર તમારું અકાઉન્ટ બનાવેલું ન હોય તો તમારે એની અંદર અકાઉન્ટ બનાવવાનું રહેશે। એમાં તમારે અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા આપણે આપણું સ્ટેટ નાખી દઈશું, પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ નાખી દઈશું, પછી આપણે જે ઇલેક્ટ્રિસિટી બોર્ડનું કનેક્શન આવે છે એ અહીંયા આપણે નાખી દેવાનું છે। તો હું ટોરેન્ટ પાવર સિલેક્ટ કરી લઉં છું। તમારે પીજીવીસીએલ ડીજીવીસીએલ જે હોય એ અહીંયા નાખી દેવાનું છે। પછી અહીંયા તમારે તમારો કન્ઝ્યુમર નંબર નાખી દેવાનો છે અને તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। કન્ઝ્યુમર નંબર નાખશો એટલે જે આ લાઇટ બિલમાં જે કન્ઝ્યુમરનું નામ હશે એનું નામ અહીંયા આવી જશે। એ તમારે અહીંયા વેરીફાઈ કરી લેવાનું છે અને અહીંયા તમારે પ્રોસીડ કરી દેવાનું છે। પછી અહીંયા તમારે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર છે એ અહીંયા નાખી દેવાનો છે। તો હું અહીંયા નાખી દઉં છું ક્લિક હિયર ટુ સેન્ડ મોબાઈલ ઓટીપી, એટલે એની ઉપર ઓટીપી આવશે, એ તમારે અહીંયા વેરીફાઈ કરી લેવાનો છે। મારે અહીંયા ઓટીપી આવી ગયો છે, હું ઓટીપી નાખી દઉં છું। પછી અહીંયા ઈમેલ છે એ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી દેવાનું છે અને પછી આ કેપ્ચા કોડ નાખી દેવાના છે। પછી હું અહીંયા સબમિટ કરી દઉં છું। આર યુ શ્યોર એમાં તમારે કન્ફર્મ કરી દેવાનું છે। તો અહીંયા તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે। હવે તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। લોગિન માટે જે નંબર આપણે નાખ્યો તો એ નંબર અહીંયા નાખી દેવાનો છે। પછી આ કેપ્ચા કોડ નાખી દેવાના છે। પછી આ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, એ ઓટીપી તમારે નાખી દેવાનો છે। મારા ઓટીપી આવી ગયો છે, હું નાખી દઉં છું। તમારે કન્સેન્ટ આવશે, એમાં તમારે પ્રોસીડ કરી દેવાનું છે। બધી માહિતી આપેલી છે કઈ રીતે તમને સબસિડી આપવામાં આવે છે એની બધી। તો આ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો અને પછી તમારે પ્રોસીડ કરી દેવાનું છે। પછી અહીંયા તમારે નેમ એઝ પર ઇલેક્ટ્રિસિટી બિલ, તમારું જે બિલમાં નામ છે એ તમારે અહીંયા નાખી દેવાનું છે। પછી અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે, કઈ કેટેગરીમાં તમે આવો છો। એડ્રેસ પ્રિમાઇસીસ ફોર ઇન્સ્ટોલેશન, તમારું જે એડ્રેસ છે એ તમારે માહિતી નાખી દેવાની છે। તો હું અહીંયા અમદાવાદ કરીને સેમ્પલ નાખી દઉં છું। તમારે જે તમારું એડ્રેસ હોય એની માહિતી નાખી દેવાની છે। પછી અહીંયા જે તમારો જે પિનકોડ લાગતો હોય એ તમારે અહીંયા નાખી દેવાનો છે। અપલોડ છે તો અહીંયા ટીક 2 કિલોવોટ। પછી અહીંયા તમારે તમારો સબ ડિવિઝન અને તમારો કન્ઝ્યુમર નંબર છે ઓટોમેટિક ફેસ સબ ડિવિઝનનો અહીં નાખી દેવાનું છે। સબ ડિવિઝનનો અહીં તમને લિસ્ટ મળી જશે અને પછી અહીંયા કેટલો સેન્કશન તમારે અપ્રુવડ છે, કેટલો લોડ, એની માહિતી નાખી દેવાની છે। આ તમારો સબ ડિવિઝન, તમારું જે બિલ હશે પીજીવીસીએલમાં એમાં પણ મળી જશે, અહીંયા ઉપર લખેલું હશે અને ટોરેન્ટમાં પણ મળી જશે। તો અહીંયા ઘર વપરાશની અંદર જે આપણું બિલ હોય છે એમાં ઉપર લખેલો હોય છે, એમાં ઓઢવા આવશે અને તમારો સેન્કશન છે 2 કિલોવોટ અપ્રુવલ હોય છે। પીજીવીસીએલમાં ડીજીવીસીએલમાં એમાં પણ આવું હોય છે, ટૂંકમાં જે જીબી આવે છે એમાં પણ 2 કિલોવોટ અપ્રુવ હોય છે। ઠીક છે, તો અહીંયા હું સબ ડિવિઝન નાખી દઉં છું ઓઢવ। પછી અહીંયા 2 કિલોવોટનો આપણે અપ્રુવલ છે આપણે એ નાખી દઈએ છીએ। પછી કોન્ટેક્ટ ડિટેલ્સ અહીંયા નાખવાની જરૂર નથી। પછી તમારે રેસિડેન્શિયલ માટે છે કે કમર્શિયલ માટે છે એ અહીંયા નાખી દેવાનું છે, તો આપણે રેસિડેન્શિયલ માટે છે। પછી અહીંયા તમારે કેટલું નાખવાનું છે એની માહિતી નાખવાની। જો તમારે કેલ્ક્યુલેશન કરવું હોય કે તમારે કેટલાની જરૂર પડી શકે તો એ તમને કેલ્ક્યુલેટર પણ અહીંયા આપેલું છે, જો તમારે યુઝ કરવું હોય તો કરી શકો છો। પણ જો તમારું લાઇટ બિલ 1500 થી 2000 આવતું હોય તો 2 કિલોવોટ કાફી છે અને 2000 થી વધારે આવતું હોય તો તમારે 3 કિલોવોટની જરૂર પડી શકે છે। પણ જો તમારે અપ્રુવલ હોય તો, જો તમારે 2 કિલોવોટનો અપ્રુવલ હોય અને 3 કિલોવોટ નખાવો તમે તો તમારે એની પાસે જે વિદ્યુત કંપની હોય છે, ટોરેન્ટ પાવર કે
જીઈબી એની પાસે તમારે અપ્રુવલ લેવું પડતું હોય છે. તો આપણે અહીંયા 2 કિલોવોટનું આપણી પાસે અપ્રુવલ છે જે ડાયરેક્ટ ડિફોલ્ટમાં મળી જતું હોય છે. તો એ અહીંયા હું નાખી દઉં છું કે 2 કિલોવોટનો પ્લાન નખાવો છે અને 1500 થી 2000નો જો બિલ હોય તો 2 કિલોવોટ કાફી છે. ઠીક છે, વધારે તમારે નાખવું હોય તો એના માટે તમારે અપ્રુવલ લેવું પડતું હોય છે. એની સિમ્પલ પ્રોસેસ હોય છે, એ આપણે કંઈક બીજા વિડીયોમાં ડિસ્કસ કરીશું. પછી અહીંયા તમારે તમારું એડ્રેસ નાખી દેવાનું છે. આપણે કરંટ લોકેશન છે અહીંયા ફેચ કરાવી દઈએ છીએ પણ આવ્યું નથી. તો અહીંયા તમે જે એડ્રેસ સિલેક્ટ કરશો એ તમારો લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ ઓટોમેટિક સિલેક્ટ આવશે. પછી તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા તમારે ઇલેક્ટ્રિસિટી બિલ અપલોડ કરવાનું છે. એની ફોર્મ લાસ્ટ 6 મંથનું કોઈ પણ તમારે બિલ છે એની અંદર ચાલી શકે છે. ઠીક છે, તો હું અહીંયા કોઈ પણ રેન્ડમ ફોટો અપલોડ કરી દઉં છું. એ બિલ અહીંયા થઈ જાય પછી તમારે ફાઇનલ સબમિશન કરી દેવાનું છે. એટલે તમારી એપ્લિકેશન છે એ ફાઇનલ સબમિટ થઈ જશે અને પછી તમારે અહીંયા બેંક ડિટેલ્સ નાખવાની છે. ઠીક છે, એ તમારે ફાઇનલ સબમિશન થઈ જાય એટલે તમારી એની પીડીએફ પ્રિન્ટ છે એ ડાઉનલોડ કરી દેવાની છે. પછી તમારે બેંક ડિટેલ્સ નાખી દેવાની છે, કેમ કે જે તમે સબસિડી આવશે એ તમારા અકાઉન્ટની અંદર આવશે. તમારે ડાયરેક્ટ જે અમાઉન્ટ થતી હશે એ જે તે કંપનીમાં તમે સિલેક્ટ કરશો ત્યાં તમારે પે કરવાનું રહેશે અને બાકીની જે સબસિડી આવશે એ તમને આમાં બેંક અકાઉન્ટની અંદર જમા થઈ જશે. તો એ બેંક અકાઉન્ટની માહિતી આઈએફએસસી કોડ, અકાઉન્ટ હોલ્ડર નેમ, બેંક અકાઉન્ટ ને તમારે પાસબુક છે, તમે કેન્સલ ચેક છે, કોઈ પણ આમાંથી વસ્તુ તમે આપી શકો છો અને તમારે સબમિટ બેંક ડિટેલ્સ કરી દેવાનું છે. પછી તમારી બેંક ડિટેલ્સ સબમિટ થઈ જાય એટલે ફાઇનલ અપ્રુવલ માટે જશે. પછી ફાઇનલ અપ્રુવલ થઈ જાય પછી એ લોકો તમારું જે ઇન્સ્ટોલેશન ડિટેલ્સ છે એ બધી તમારી પાસે મગાવશે. એ લોકો ઇન્સ્પેક્શન કરશે અને ઇન્સ્પેક્શન થઈ અને જો અપ્રૂવ થઈ જશે તો તમારું આ જે સોલર રૂફટોપ છે એ પ્લાન સક્સેસફુલી એ કંપની દ્વારા સ્થાપિત કરી દેવામાં આવશે. એ કંપની તમારો પ્લાન છે એ સોલર રૂફટોપનો ફિટ કરી દે પછી 1 થી 2 મંથની અંદર જે સબસિડી જે પ્લાન પ્રમાણે, કેમ કે અલગ અલગ જિલ્લા વાઇઝ પણ અલગ અલગ કોસ્ટિંગ થતું હોય છે, જે તમે પ્લાન નખાવો એ તમને માહિતી મળશે કે આટલી સબસિડી તમને એમાં મળવાપાત્ર થશે. ઠીક છે, તો આ રીતે આખી તમારે એની પ્રોસેસ કરવાની હોય છે. અહીંયા લેફ્ટ સાઈડ પણ તમે સ્ટેટસ જોઈ શકો છો. તમે પેલા ફોર્મ ભરો એટલે ટિક થઈ જશે. ફાઇનલ સબમિશન આપો આપણે એનાથી પછી ફિઝિબિલિટી અપ્રુવલ માટે જાય. પછી સબમિટ ઇન્સ્ટોલેશન ડિટેલ્સ, એ તમારે ડિટેલ્સ આપવાની રહેશે. એમાં ક્યાંક તમારે ફિટ કરાવવાનું છે. પછી તમે ઇન્સ્પેક્શન કરશે એ માણસો આવીને. પછી પ્રોજેક્ટ સ્ટેટસ આગળ વેરીફાઈ થશે. પછી તમારે સબસિડીની રિક્વેસ્ટ આપવાની છે અને ફાઇનલ તમારો પ્લાન સક્સેસફુલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય પછી તમારી જે સબસિડી છે એ તમારા અકાઉન્ટની અંદર આવી જશે. તો આવી રીતે આખીની પ્રોસેસ થતી હોય છે અને આ પ્રોસેસમાં 2 થી 3 મહિનાનો સમયગાળાનો છે એ તમને લાગી શકે છે. તો આવી રીતે જો તમારે એનું ફોર્મ ભરવું હોય તો તમે ઓનલાઈન આ સોલર રૂફટોપ પીએમ સૂર્યોદય યોજના છે એનું ફોર્મ તમે છે એ ભરી શકો છો. તો આ વિડીયોમાં આપણે વાત કરી કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનું જો તમારે ફોર્મ ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.